જય સિયારામ. તો પહોંચી ગયા છે આપણે લગ્ન સ્થળે. અમારે બાબુભાઈ અને શૈલેષ કાકા. સરસ મજાનું તમે કુદરતી દ્રશ્ય બતાવો. જો પાછળ જો સરસ મજાનું તળાવ. આ તળાવનું નામ આપણને નથી ખબર. એ ટૂંકમાં તમે સર્ચ મારી લેજો. આપણે રામપરા 2. થોડુંક પાણી સુકાઈ ગયું છે, વધારે સુકાઈ ગયું છે. બધા દર્શનાર્થી પણ આવે છે. આગળ મંદિર છે, મંદિર તમને આગળ બતાવું થોડી વાર. આમ કંપની આ તમને દેખાય છે, આ કંપની છે. અને ભાવેશભાઈ અને અમારા મિત્ર, જો પરમ મિત્ર આવે છે, અમારા કેમેરામેન ભાવેશભાઈ. અને આ નાના કેમેરામેન પેલા હતા, હવે આ લગ્ન પાણી ફેરવ્યું છે. હાકળ છે ને, તે દિવસે આવ્યા હતા ને, પાણી આ લગ્ન હતું. થોડું થોડું સુકાતું જાય છે. આ ડેમ છે. આ કયો ડેમ છે એ બહુ ખ્યાલ નથી, પણ બહુ મસ્ત છે. ટૂંકમાં આ તાતરવડાની નિશાન. અને આ જે છે ટૂંકમાં આશ્રમની જગ્યા છે. સરસ મજાનું બનાવ્યું છે. જુઓ તમે, સરસ મજાનું. ઉપર પક્ષી ઉડે છે. અને મંદિર પણ બહુ સરસ મજાનું છે. રાધા કૃષ્ણ છે, ભોળાનાથનું છે, અને રામચંદ્ર ભગવાન. એવી વાત સાંભળી છે. એ તો આપણે જઈ પછી ખ્યાલ આવશે કે ભાઈ દેવી દેવતા ક્યાં ક્યાં છે. હાલો, શરૂ થઈ જાઓ. બોલો બોલો. જે મજા આવી જાય લગન બધા. જોઈ સાહેબ ઉપર જાય. પાણી નો મળ્યું. બોલો બોલો કાંઈ ચાલો. પાણી પીવા કઈ મળ્યું નહીં અને બહુ તડકો લાગ્યો. અત્યારે સાવ થાકી ગયા છીએ. આ સુરત થી આવ્યા છે પેશન્ટ ધવલભાઈ. કૌવા શાદીવાલા ઘર. ચા કેવી હતી? એક નંબર. બાજુમાં બોલો. લગ્નમાં જતા ને મજા આવી ભાઈ તમને? હંસાબેન છે મારા, અમારા માસી છે. પપ્પા સુઈ ગયા છે. હા, હવે ધીમે ધીમે નીકળો. અમારે ખર્ચો બહુ માથે પડી ગયો છે. શું શીખી આવ્યા.
દાદા રાણીએ રાખશે કાને હો દાદા એ દાદા આ રાણીએ રાખશે મેં કીધું દિવસમાં ધક્કા મારે એટલે ઉતરી ગઈ જમે હાલો લે કોઈ કાંઈ કહેવાય કાંઈ એક તો એ જીત્યો છે બે દિવસ થઈ ને આ તો 50-50 થાય પાંચમાં નાખી દઉં ખડખા બાજે દાદા પાસ છે મને ખબર હતી દાદા લઈ લીધી દાદા હાથમાં રાખી હતી નથી